આજે થઈ ગઈ છે ક્લિનિંગ સ્ટાર્ટ અને કિચનમાં થઈ રહ્યું છે ક્લિનિંગ. જો તમારે પણ વ્હાઈટ હોય પ્લેટફોર્મ અને આપણે કિચનમાં તો ઘણા ડાઘ પડતા હોય તો હું આ બ્લીચવાળો સ્પ્રે લાવું છું. તેનાથી ખરેખર એકદમ મસ્ત ક્લીન થાય છે. જો તમારે પણ વ્હાઈટ પ્લેટફોર્મ હોય, હળદર કે ગમે એ ડાઘ પડ્યા હોય, એકદમ નાઇસલી ક્લીન થાય છે એનાથી. અને ખાલી તમારે એકવાર છાંટીને આવી રીતે ખાલી ઘસવાનું પણ નથી એટલું હાર્ડ. અને જો તમે આમથી લૂછી દો એટલે એકદમ સરસ ક્લીન થઈ જાય છે. તો આ ટ્રાય ડેફિનેટલી કરવા જેવું છે. બ્લીચ સાથેનું છે એટલે આમ શ્યોર વ્હાઈટમાં ખરેખર સરસ ક્લીન થઈ જાય અને કોઈ પણ ડાઘા પણ રહેતા નથી. તો તમે જોઈ શકો છો કે નાઇસ. અને જો અહીંયા તમને દેખાય છે ફરક, કેટલું બ્લેક દેખાય છે ને થોડું. તો આ રીતે આખું કિચન થઈ ગયું છે સાફ અને લાગે છે નાઇસ એન્ડ ફ્રેશ. હવે ફ્રીજ પણ મારું સાફ થઈ ગયું છે. તો ઓલમોસ્ટ કિચન ડન. તો આવી જ રીતે મને જ્યારે પણ ટાઈમ મળે થોડું હું સાફ કરી લઉં છું અને એનાથી મને ઘણું રાહત રહે છે. એકસાથે બધું કરવાનું ભેગું થતું નથી. અને કિચનમાં તો ખબર ને ઓલવેઝ ચિકાસ થઈ જાય આપણું ખાવાનું રોજ બનતું હોય એટલે. તો આવી રીતે હું કિચન સાફ કરું છું. તો કિચનને કરી નાખ્યું ચકાચક. અને હવે આપણે કરીશું કુકિંગ. અને આજે કુકિંગમાં બહુ બનવાનું નથી. આ લોકોને મેક્રોની ચીઝ ખાવી હતી તો મારી પાસે એકચ્યુઅલી મેક્રોની શેપના પાસ્તા નહોતા, તેને પાસ્તા હતા તો મેં તેને પાસ્તા યુઝ કર્યા છે. ગમે તે પાસ્તા તમે યુઝ કરી શકો છો, ઇટ ડઝન્ટ મેટર, ટેસ્ટ તો આવે જ છે, બરાબર ને. તો આ પેને પાસ્તા બનાવીશ અને હું આજે એની સાથે એક સરસ કલરફુલ સલાડ પણ બનાવીશ. તો એ બેનું કોમ્બિનેશન ખરેખર સરસ લાગે છે અને સરસ બને છે. તો ચલો કરી દઈએ રેડી. તો આ પાસ્તા આપણે બોઇલ કરવાના છે અને એમાં મેં સોલ્ટ એડ કરી દીધું છે. હવે બાજુમાં આપણે સલાડ બનાવીશું. તો મેં ઓલિવ ઓઇલ લીધું છે. ઓલિવ ઓઇલમાં તમારા મનગમતા કલરફુલ વેજીટેબલ્સ તમે યુઝ કરી શકો છો. મેં અહીંયા પેપર, સ્વીટ કોર્ન, ઓનિયન લીધી છે અને બ્રોકલીને મેં બોઇલ કરી લીધી છે. તો આ બ્રોકલી પણ મેં એડ કરી દીધી છે. આમાં તમે વધારે બીજા વેજીટેબલ્સ, કેરટ્સ, કેબેજ તમારે જે એડ કરવું એ કરી શકો છો. આજે મારી પાસે જે હતા મેં યુઝ કર્યા છે. તેમાં આપણે પેપર, સોલ્ટ, મિક્સ હર્બ્સ અને થોડો પાસ્તા સોસ એડ કરવાનો છે. અને પછી મેં ઓલિવ પણ એડ કરી દીધા છે. એનો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. અને હવે બનાવીશું પાસ્તા સોસ. તો પાસ્તા સોસ માટે હું કોર્નફ્લાવર યુઝ કરું છું. અને ઘણા લોકો પ્લેન ફ્લાવર પણ યુઝ કરતા હોય. તો મેં બટર અને કોર્નફ્લાવર લઈ લીધો છે અને એને થોડો શેકાઈ જાય પછી એમાં દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરીને આપણે એકદમ બધું મિક્સ કરી દેવાનું છે. એકદમ મિક્સ થઈ જાય
અને આપણે હલાવતું રહેવું પડશે કે જેથી ઠીક થાય ત્યાં સુધી. તો આમાં મેં મિક્સ હર્બ્સ, પાર્સલી, બ્લેક પેપર, ચીલી ફ્લેક્સ બધું જ એડ કરી દીધું છે. અને પાસ્તામાં પણ હું છે ને મિક્સ હર્બ્સ એડ કરું કે જ્યારે એ બોઇલ થતા હોય તો એમાં સરસ ટેસ્ટ આવે. તો આ બાજુ જો સોસ થઈ ગયો છે રેડી, ઓલમોસ્ટ ઠીક થવા માંડ્યો છે, નાઇસ. તો હવે આપણે થોડી વારમાં બંધ કરી દઈશું અને એમાં એડ કરીશું ચીઝ. તમારી મનગમતી ચીઝ તમે એડ કરી શકો. મારી પાસે સ્લાઇસ હતી અને થોડી નોર્મલ ચેડાર હતી તો મેં એડ કરી છે. હવે એને ચીઝ મેલ્ટ થઈ જશે કેમ કે ગરમ જ છે. અને જો નાઇસ એન્ડ થીક બેટર થઈ ગયું છે. હવે પાસ્તા બોઇલ થઈ ગયા છે, પાસ્તામાં એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અમને વધારે થોડા સોસ હોય એવા પાસ્તા ભાવે છે, એટલા માટે સોસ વધારે બનાવ્યો છે. અને જોઈ લો પાસ્તા થઈ ગયા છે એકદમ રેડી. તો આ છે આજનું ડિનર, વેજીટેબલ્સ એન્ડ મેક્રોની. Look, Mummy's made our favourite. Yeah, macaroni. મેક્રોની આજે હે ને મેક્રોની એન્ડ વેજીટેબલ્સ. Yeah. ઇઝી ડિનર હે ને. મા માટે તો ઇઝી બનાવવાનો હતો. તમારો ફેવરેટ છે પણ મા માટે ઇઝી હતો. જો આ એકચ્યુઅલી અમારો રોડ છે. સ્નેહની રાહ જોઉં છું. વેધર આજે સરસ છે અને આવા ઘર અહીંયા હોય ખોડાવડા આપણે ઇન્ડિયામાં હોય એવા હોતા નથી. અને આ છે અમારું ઘર. તો હા, અમારા ઘર ઉપર પણ ખોડા જ છે. ને અહીંયા છે ને આખું અમે એક્સટેન્શન કરાવેલું છે સાઈડમાં. અને આ અમારો ડ્રાઈવે છે જ્યાં અમારી કાર પાર્ક થઈ શકે. આ અમારા ડબલ ડોર છે એટલે આને અહીંયા છે ને આગળનો એરિયા હોય એને પોર્ચ કહેવાય, જ્યાં આપણે અહીંયા શૂઝ ને બધું આપણે રાખી શકીએ. એટલે અહીંયા જે આ પોર્ચનો એરિયા, પછી આવે આ બીજું ડોર જે મેઇન ડોર છે અમારો, બહારથી આવી રીતે લાગે. અને આ મેઇન ડોર બંધ થઈ જાય. અહીંયા એક ડોર આવે છે અમારો એક્સટેન્શન કરેલું છે એ. અને આ ઉપર જવા માટેની સીડી છે. અને આ મારો એન્ટ્રન્સ એરિયા છે. અચ્છા, આ રિલેક્સ કરે છે. જો આ અમારો છે લિવિંગ રૂમ. જાતને વેકેશન પડી ગયું એટલે જો આરામમાં છે. અમારી છે ઇન્ડિયન બેઠક. અહીંયા છે અમારું ટીવી. તો આખો અમારો લિવિંગ રૂમ આ રીતનો છે. અહીંયાથી ઓપન પ્લાન કરેલું છે. અને અહીંયા આવી ગયું અમારું કિચન, જે તમે રોજ જોવો છો અમારું કિચન. અહીંયા છે ને જો અમારો ગેસ. અને અહીંયા આવી રીતે ઓવન છે, ડબલ ઓવન છે. આ માઇક્રોવેવ છે. અહીંયા મારું એર ફ્રાયર, મિક્સર ને બધું અહીંયા માટલું છે. તો આ છે અમારો સ્ટોરેજ એરિયા, જ્યાં લાઈક કે તમે આપણું કિચનમાં હોય ને એક્સ્ટ્રા સ્ટોરેજ જેવું બધું એક્સ્ટ્રા વસ્તુ અહીંયા પડી રહે. આ છે જો કમલેશની ઓફિસ એરિયા. અહીંયા અમારું ડાઇનિંગ ટેબલ છે. તો આખું અમારું ઘર ઓપન પ્લાન છે. અને આ છે મારો હિંચકો. હિંચકો બેસવા કરતાં બીજા કામમાં વધારે આવતો હોય છે. તો આખું અમારું આવી રીતે ઓપન પ્લાન છે. અહીંયા ડોર છે, ત્યાં એક્સ્ટ્રા પાછું સ્ટોરેજ, મારું વોશિંગ મશીન. અને અહીંયા એક નીચે ડાઉનસ્ટેર ટોયલેટ છે એ છે. અને આખી જોઈ લો કમલેશની ઓફિસ કાઇન્ડ ઓફ એનું સેટિંગ. અને આ છે મારું મંદિર, જે તમે રોજ જે કહો છો કે સરસ છે અને દર્શન કરાવજો. મારા તુલસી પ્લાન્ટ વાવ્યા છે, હવે ઉગે એટલા થાય એટલા સરસ. અને અહીંયા ડોર છે, એનાથી આ આખો લુક જોઈ લો તમે પાછો. આ રીતનું છે બેઠક એક્સ્ટ્રા. ને આ ડોરથી તમે ગાર્ડનમાં જઈ શકો. આજે વેધર સરસ છે એટલે જો કપડાં સુકાય છે. આજે બહુ સરસ તડકો છે. આ છે અમારા છોકરાઓનું ટ્રેમ્પોલિન. અને પાછળ છે ને એ આઉટ હાઉસ જેવું છે. તો હવે અપસ્ટેર જઈએ
અપસ્ટેર અમારે 2 બેડરૂમ, ટોયલેટ, બાથરૂમ એવું છે. એટલે આ છે અમારું બાથરૂમ. બાથ છે, અહીંયા બધા બાથ હોય, ઘણી જગ્યાએ શાવર પણ હોય. આ છે ટોયલેટ. આ છે અમારો બેડરૂમ. બધું ફર્નિચર, આ વિન્ડો છે, આખો લુક આવી રીતે દેખાય એવો છે જો. અને આ વિન્ડો ગાર્ડનના પાછળના ભાગમાં આવે છે, તો આ રીતે ત્યાંથી દેખાય છે. મારું નાની એવું કોરિડોર અને છે ત્યાં કોરિડોરમાં એક વિન્ડો છે, એટલે હવા ઉજાસ સરસ રહે. અને અહીંયા છે અમારું સ્ટોરેજ, એક્સ્ટ્રા પાછું સ્ટોરેજ, જેમાં એક્સ્ટ્રા શૂઝ ને બધું છે. આ અમારો કાઇન્ડ ઓફ સ્ટડી રૂમ છે, નાનો એવો, જ્યાં ચાર સ્ટડી કરતી હોય છે. તો એ બહુ નાનો એવો જ છે એટલે. અને આ છે અમારા કિડ્સનો બેડરૂમ, તે બોથ આર શેરિંગ. અને આ છે એમનો વોર્ડરોબ. અને આ વિન્ડોથી તમે લાઈક આગળનો લુક છે અહીંથી, તો આગળની સાઈડનો તમને દેખાય. અને આ છે એમનું બુક્સ, રીડિંગ બધું અહીંયા મૂકી દે, એ લોકો રીડ કરતા હોય એટલે. આખું સ્ટોરેજ એમની માટેનું છે. આ થઈ ગયું અમારા ઘરની ટૂર. આઈ હોપ કે તમે અમારા વિડીયો એન્જોય કરતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.